પારસમણી હોય એ પારસમણી જેટલી સાઈઝનો હોય એટલું જ સોનું ન કરે, લોઢું જેટલું હોય એટલું સોનું થાય. પારસમણી તો નાનો જ હોય. સત્સંગની ક્ષણો તો એવી પારસમણી જેવી છે. ક્ષણ અડી જાય તો જીવન સુધરી જાય. એ ભલે 50 વર્ષનું હોય, 70 વર્ષનું હોય, 80 વર્ષનું હોય કે 100 વર્ષનું હોય, પણ સત્સંગની ક્ષણનો પારસમણી જ્યારે જીવનને સ્પર્શે છે ત્યારે જીવનના સમસ્ત ક્ષણોને સુવર્ણમય બનાવી દે છે, ઉત્સવમય બનાવી દે છે. ગઈકાલે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો હતો અને પ્રથમ સ્કંદનું દર્શન કરતા વ્યાસજી એમના આશ્રમમાં ઉદાસ થઈને બેઠા છે. પરાશર મુનિને ત્યાં વ્યાસજીનું પ્રાગટ્ય થયું. ભગવાનના જ્ઞાન અવતાર છે. જ્યારે 4 પ્રકારના પ્રશ્નો કર્યા છે, ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, શ્રોતા સંબંધી, વક્તા સંબંધી, અને એના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી છે. ભગવાનનો જ્ઞાન અવતાર છે. 17 પુરાણો, વેદોના વિસ્તાર, મહાભારત જેવો જયગ્રંથ, આખું હિન્દુ સંસ્કૃતિનું સાહિત્ય જે છે એ વ્યાસજી પ્રદાન કર્યું. ભગવાને વ્યાસજીને નિમિત્ત કરી અને આ બધા શાસ્ત્રોને પ્રગટ કર્યા. આટલું રચ્યા પછી પણ મનમાં ઉદાસી છે. માણસ ઘણીવાર કેટલું મેળવી લે છતાંય હૃદયનો ખાલીપો ન જાય. એમ થાય કે જીવનમાં જે વિચાર્યું હતું, જે સંકલ્પો કર્યા હતા, જે લક્ષ્યો બનાવ્યા હતા એ બધા જ સિદ્ધ થયા, છતાંય શું ખૂટે છે જીવન કે જેનાથી તૃપ્તિ નથી. જીવન સફળતા જીવનની સાધી, પણ જ્યાં સુધી જીવનની સાર્થકતાનો વિચાર નહીં કરો ત્યાં સુધી જીવનમાં અધૂરાપણું રહે છે. સફળતા આંખોની દૂરનું ચોખ્ખું ને સ્પષ્ટ જોઈ લે, આપણને લાગે કે એની દ્રષ્ટિ સફળ છે, આંખો સફળ છે. સફળતા તો છે, પણ સાર્થકતા ત્યારે થઈ કહેવાય જ્યારે આ જ આંખોથી ભગવાનના દર્શન થઈ અને ત્યારે જ આંખોને જોવાની પ્યાસ બુઝાય. ત્યાં સુધી આંખો જોવાની લાલસા સમાપ્ત કરી શકતી નથી. એટલે તમે 10 મિનિટ પણ આંખો બંધ કરો ને તો બેચેન થઈ જશે, કારણ કે જોવાની લાલસા આંખો. પણ એ શું શોધી રહી છે? એ કોઈ એવા રૂપને શોધી રહી છે કે જેને જોયા પછી બીજું કાંઈ જોવાની ઈચ્છા જ બાકી નથી. અને જે દિવસે આંખો એને જોઈ લે ત્યારે આંખોની સાર્થકતા સિદ્ધ થઈ જાય. આ કાનને બંધ કરી લો, તમે બેચેન થઈ જશો. જોવાની લાલસા આની અંદર છે, પણ જે દિવસે કૃષ્ણના વેણુના સ્વર આ કાનમાં સંભળાશે ને એ દિવસે આને સાંભળવાની લાલસા સમાપ્ત થઈ જશે. એની પૂર્ણતા સિદ્ધ થઈ જશે, એની સાર્થકતા સિદ્ધ થઈ જશે. અને આ કથા એવું છે ને, આ કથા એક એવું માધ્યમ છે આ સર્વની સાર્થકતાને સિદ્ધ કરનારી છે. કથામાં તમે બેઠા એટલે કેવું કથા નથી સાંભળતા, સાંભળતા સાંભળતા તમને લીલાઓને દર્શન થાય. જે અહીંયાથી કહેવાય છે આ શબ્દો દ્રશ્યોને પણ પ્રગટ કરનારા છે. કર્ણ દ્વારા શબ્દ તો જાય છે અને કેવલ તમે દ્રષ્ટા કથાના નથી રહેતા, તમે પોતે કથાના એક ભાગ પણ બની જાઓ. જ્યારે કથા સાંભળશો ત્યારે તમને એમ લાગશે કે જાણે કોઈ કૃષ્ણ ક્યાંક કોઈ જુદી જગ્યાએ લીલા નથી કરી રહ્યો, હું પણ એ લીલાનો એક ભાગ છું. હું પણ એ છાક લીલામાં સાથે છું, હું પણ દાન લીલામાં સાથે છું, હું પણ નંદાલયમાં યશોદાજીની સાથે સેવા કરી રહ્યો છું. એમ તમે પોતે એ લીલાના એક ભાગ છો એવો અનુભવ આ કથા કરાવશે. તો આ કથા દ્વારા જ જીવનની સાર્થકતા સિદ્ધ થશે. એટલે કે એવું કંઈક મેળવી લઈએ જેના પછી મેળવવાની કોઈ ઈચ્છા જ બાકી ન રહે. એવું કંઈક કરી લઈએ કે જેના પછી કંઈક કરવાની મહત્વાકાંક્ષાઓ સમાપ્ત થઈ જાય. એવું કંઈક જાણી લઈએ કે જેને જાણ્યા પછી બીજી કોઈ જિજ્ઞાસાઓ જ ન જાગે. અને એ ત્રણેય વસ્તુનું સમાધાન એ શ્રીમદ ભાગવત છે. અને જ્યારે વ્યાસજી આટલા ગ્રંથો રચ્યા છતાં મનમાં સંતોષ નથી, ઉદાસ થઈને બેઠા છે. વિચાર કરો, આટલી સફળતા પછી પણ ઉદાસીનતા છે, કારણ કે હજી સાર્થકતા સિદ્ધ કરવાની. જેને પામવા માટે આ બધા ધર્મોનું વર્ણન શાસ્ત્રોમાં કર્યું એનો જ વિમલ યશ, એની જ વિશુદ્ધ ભક્તિને ગાવાની બાકી છે. કારણ કે એનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. ભગવાન વિશે બહુ ગાયું, હવે ભગવાનને ગાવા એ કેમ મળે એના પથદર્શન બહુ કર્યા, પણ એને મેળવવાનો બાકી. નારદજી પધાર્યા. જ્યારે જીવનમાં સાચા અર્થમાં ભગવાન મેળવવાની કામના આપણી ભીતર જાગશે ને તો ભગવાન કોઈને કોઈ ગુરુને મોકલાવી જ દેશે.
સાચા અર્થમાં જ્યારે એમ થાય કે હવે બ્રહ્મ, હવે પ્રભુ, હવે કૃષ્ણને પામવા છે, ત્યારે ભગવાન એને પામવાની વ્યવસ્થાઓ પોતે કરી આપે. ક્યાંક ને ક્યાંક એવા સંજોગો કરી આપશે કે તમને એમ થશે મેં તો વિચાર્યું નતું કે આવા લાભ મને મળશે, આવી અનુકૂળતાઓ, આવી ભક્તિ, આ રીતે સત્કર્મમાં હું જોડાઈશ. જે 2-5 વર્ષ પહેલા તમે કલ્પના નહીં કરી શકો એવા સંજોગો ઊભા થવા લાગશે. તમે એવી પ્રવૃત્તિમાં નિમિત્ત થવા લાગશો. ભગવાન જ જાણે ગોઠવતા હોય એવું તમને લાગશે. નારદજી આવ્યા પ્રભુની પ્રેરણા. નારાયણ 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 કરતા. નારદજી કોઈ સાધારણ થોડી છે. આ તો આપણે મજાકના પાત્ર બનાવી લીધા છે. બાકી જેટલા પુરાણો છે એ બધા પુરાણોમાં મૂળ રૂપે નિમિત્ત કોઈ થયું હોય તો એ નારદજી છે. દરેક પુરાણોમાં નારદજી વગર તમને જલ્દી કોઈ કથા નહીં મળે. નારમ જ્ઞાનમ દદાતી નારદમ, જે જ્ઞાન આપે નારદજી. નારમ અજ્ઞાનમ ખંડયતી નારદમ, જે અજ્ઞાનનું ખંડન કરે નારદજી. નારદજી આપે. કેટલા ભક્તો, સંતો, મહાત્માઓને પ્રેરણા આપનારા નારદજી. કેટલી લીલામાં નિમિત્ત નારદજી છે. તમે ભગવત લીલાઓ જુઓ, કેટલી લીલાઓમાં નિમિત્ત બન્યા છે. પોતે અપયશ માથે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કરે. તો ઘણી વાર અપયશ આવે નારદજી પર, એમણે આમ કર્યું, એમણે આમ કરાવ્યું, પણ સર્વ લીલા કરતા તો હરિ છે. એના જ કાર્યોમાં એ નિમિત્ત બને છે. એટલે ભગવત કાર્ય કરવા જ્યારે પણ નીકળો ત્યારે જરૂરી નથી કે જશ જ મળે. નિંદા કરનારાય મળશે, વિપરીત બોલનારાય મળશે, પણ ભગવાનની સામે જોજો, લોકોની સામે ન જોતા. લોકોના ચહેરા જોઈને સત્કર્મ કરવા નીકળશો ને તો લોકો તમને પુણ્ય નહીં કરવા દે, સત્કર્મે નહીં કરવા દે. પાપ કરતા તો નિંદા કરશે, સારું કરતા નિંદા કરશે. પણ જ્યારે તમારું અંતઃકરણ વિશુદ્ધ હોય, સંકલ્પ દ્રઢ હોય અને કારણ ભગવાનની પ્રસન્નતા હોય, ત્યારે લોકોના ચહેરા સામે જોઈને નહીં, પ્રભુની પ્રસન્નતાને જોઈને કાર્ય કરવા. ઠાકોરજીના મુખારવિંદ સામે જોઈને કરવા. મારો ઠાકોરજી રાજી થાય છે ને, બસ મારું બધું જ એમાં આવી. કારણ કે ઘણી વાર આ સંસારને રાજી કરવા પાછળ ભગવાન નારાજ થઈ જાય એની ચિંતા આપણે નથી કરતા. કે આ દુનિયાને તો ગમે છે પણ મારા ઠાકોરજીને નહીં ગમે. આપણે દરેક કામમાં કેટલું બધું લોકોનું વિચારીએ. જો આમ નહીં કરીએ ને તો મિત્રોને ખરાબ લાગશે, આમ નહીં કરીએ તો સગાઓને ખરાબ લાગશે, આમ નહીં તો ઘરના લોકોને ખરાબ લાગશે. બધાનું વિચારો. ઠાકોરજીનો ક્યારે વિચાર નથી આવતો કે દુનિયાને રાજી કરવામાં ક્યાંક ભગવાનને નથી ગમતું એવું તો મારાથી કંઈ થતું નથી. એનું ચિંતન ભક્તે કરવું પડશે. અમુક સમય થયા પછી ભક્તિના માર્ગમાં જ્યારે આગળ ચાલો છો ત્યારે 2 વાત હંમેશા જીવનમાં યાદ રાખજો. ભગવાનને જે ગમે છે એનો સ્વીકાર કરતા જાઓ અને ભગવાનને જે નથી ગમતું એને જીવનમાંથી કાઢવાના પ્રયાસો કરતા જાઓ. એક જ વારમાં બધું નહીં થઈ જાય કદાચ, પણ એક મનમાં ચિંતન તો થવું જોઈએ. આ મેં કર્યું ખરા પણ ઠાકોરજીને ગમ્યું નહીં. કદાચ કામ છૂટે એ પછીની વાત, ન છૂટે પછીની વાત, પણ મનમાં એક ખટકો તો આવવો જોઈએ. થયું મારાથી લોકોને રાજી કરવા માટે, પણ મારા ઠાકોરજીને તો નહીં જ ગમ્યું. આ ચિંતન મનમાં સતત ભક્તના હૃદયમાં ચાલવા જોઈએ. એક સાધારણ વ્યક્તિની વિચારધારા અને એક ભક્તની વિચારધારા બંનેમાં ફરક હોવો જોઈએ. જો તમે પણ એક સાધારણ સંસારની જેમ વિચારો છો તો એક વૈષ્ણવ થવામાં અને એક સાધારણ વ્યક્તિ થવામાં પછી ફરક શું? કંઈક તમારું ચિંતન, તમારો દ્રષ્ટિકોણ, તમારો વિચાર સાધારણ વ્યક્તિ કરતા જુદો છે. તમે ભાગવતમાં બેઠા છો અને 7 દિવસ ભાગવત સાંભળ્યા પછી જો તમારા સંસારની ઘટનાઓને જોવાના અર્થઘટનો ન બદલાયા તો ભાગવત ક્યાં ઉતરે? અને આ ભાગવત ક્યારે નિષ્ફળ નહીં જાય. આ હૃદયમાં કોઈ ને કોઈ રૂપે ભીતર પ્રવેશ કરી જ જશે. તમારા વિચારોમાં સ્થાપિત થઈ જશે. વાર્તા, કથા અને શ્લોકો યાદ ભલે ન રહે પણ ભાગવત વિચાર બનીને મનમાં સ્થાપિત થઈ જશે. એટલે પ્રત્યેક વિચાર ભાગવતને સ્પર્શીને આવવા લાગે. નારદજી આવ્યા છે, વ્યાસજીને કહેવા લાગે, વ્યાસજી ઉદાસ કેમ છો? વૃત્તાંત કહ્યું કે આ બધું રચ્યું પણ મનમાં આનંદ નથી. નારદજી કહે કે મારી સામે જુઓ. અને સદગુરુ મળે ને, ગુરુ મળે એટલે સમાધાન આપમેળે મળી જાય. કોઈ મહાપુરુષનો આશ્રય કરો પછી સમાધાન સહજમાં નીકળવા લાગે. નારદજીએ કહ્યું, વ્યાસજી આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન દરેક શાસ્ત્રોમાં કર્યું પણ ધર્મીનો વિશુદ્ધ વિમલ યશ નથી ગાયો. જેમાં કેવલ ને કેવલ ભક્તિનું વર્ણન હોય એવા ભાગવતની રચના નથી કરી. અને
જ્યાં સુધી એ રચના નહીં થાય ત્યાં સુધી તમારી બધી જ રચનાઓ અધૂરી. કારણ કે અધૂરી ક્યાં સુધી? જે કાર્ય મનને સંપૂર્ણ સંતોષ ન આપે એ કાર્યની પૂર્તિ કહેવાય જ. કારણ કે કર્મનું ફળ મહાપ્રભુજીએ ત્રણેય ફળ બતાવ્યા: જ્ઞાનનું, કર્મનું, ભક્તિનું. ચિત્તની પ્રસન્નતા એ જ કર્મનું ફળ. જે કર્યા પછી કરવાનો સંપૂર્ણ સંતોષ અને પ્રસન્નતા ના આવે તો માનું હજી કાર્ય અધૂરું. કામ કેટલું મોટું છે કે નાનું છે એ ન જોતા, તમે પૂર્ણતાથી કર્યું કે નહીં એનો વિચાર કરો. જ્ઞાન, ભક્તિની સફળતા મહાપ્રભુજી કહે એ તો કૃષ્ણની પ્રસન્નતામાં છુપાયેલી. ભક્તિનું સાફલ્ય શેમાં છે? કે તમારા કર્મથી, ક્રિયાથી, કાર્યથી ઠાકોરજી રાજી થયા કે. વસ્તુ કેટલી મોંઘી હતી, સસ્તી હતી, સેવા કેટલી મોટી હતી, નાની હતી, એ વિચાર નથી કરો. મારી સેવાથી મારો ઠાકોરજી રાજી થયો, એમાં જ ભક્તિનું સાફલ્ય. કહ્યું નારદજીએ, વ્યાસજી ભાગવતજીની રચના કરો. મારી સામે જુઓ, નારદજી પોતાનું ઉદાહરણ આપ્યું. જો ઘણીવાર બીજાના એક્ઝામ્પલ આપો, શાસ્ત્રોના એક્ઝામ્પલ આપો તો એટલી અસર નહીં થાય, પણ ઘરના લોકોને જ્યારે પોતાના જીવનની વાત કરશો ને તો વધારે અસર થાય. આપણે બધાને ઉપદેશ આપવાનો પ્રયાસ કરીએ છીએ, પ્રેરણા નથી આપતા. જીભથી અપાય એ ઉપદેશ અને જીવનથી અપાય એ પ્રેરણા છે. અસર કેમ આપણા વાતની થતી નથી? કારણ કે કેવલ જીભથી લોકોને ઉપદેશ આપીએ છીએ, જીવનથી પ્રેરિત નથી કરતા. ક્યારેક તમારા પરિવારને બેસાડીને વાત કરો કે જીવનમાં ઘણા સુખ, દુઃખ, અનુકૂળ, પ્રતિકૂળતા બધું જ આવ્યું, અને બાળકોને બેસાડીને કહો કે બેટા આ બધું જ જીવનમાં આવ્યું, પણ મેં ક્યારે ઠાકોરજીનો આશ્રય નથી, હંમેશા પ્રભુને આ પોતાની જોડે રાખ્યા અને ઠાકોરજીએ મને બધેથી પાર કર્યો. બેટા જીવનમાં સંકટ આવે તો કદાચ બધાને છોડજે, પણ ઠાકોરજીના ચરણ પકડી રાખજે. જ્યારે આ રીતે પોતાના જીવનની વાત કરશો ને તો બાળકો ક્યારે પ્રભુથી અલગ નહીં. તાર તો કરવું જ જોઈએ, નામ નહીં કરે તો પાપ લાગે, ના તો કરવું જ પડે, વડીલો કરતા હતા, આમ કરતા હતા, તો એની અસર નહીં થાય. ઉપદેશ નહીં, પ્રેરણા. ઘણા લોકો જીભથી કહે, ઘણા જીવતરથી કહે, અને પોતાનું એક્ઝામ્પલ. હું તો કહું, આપણી અંદર કઈ એવી વસ્તુ કે જેનું એક્ઝામ્પલ આપી તમે તમારા બાળકોને પ્રેરિત કરી શકો, ટોકી શકો? એમ જ કે તમે તો કરતા નથી, અમને શેનું કહો છો? એટલે કોરા ઉપદેશો કામ નથી લાગતા. જીવનના અનુભવોની વાત કરો. કેવા કેવા સંજોગો ને સમય આવ્યા, પણ ઠાકોરજીએ બધેથી પાર કર્યા. વડીલોને કહીશ કે જ્યારે ઉંમર થાય ને તમને એવી ચિંતા થાય કે મારા ગયા પછી મારા ઠાકોરજીનું કોણ સાચવશે, કોણ એની સેવા કરશે? કારણ કે આપણે ત્યાં સૌથી મોટી તકલીફ એ છે, બા તો બહુ સુંદર રીતે સેવા કરતા હોય, બધું જ થતા હોય, પણ જ્યાં બા જાય તો ભેગા ભેગા ઝાંપીજીમાં બાંધી ઠાકોરજી હવેલીમાં બદલાઈ જાય, અને ત્યારે ઠાકોરજીની આંખમાં આંસુ હોય. બને તો પરિવારને ભેગા કરો, કારણ કે આજ સુધી વડીલ દૂર રહેજો, આવતો નહીં હો, અડતો નહીં હો, ત્યાંથી જ કરજો. આમ દૂર 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 એટલી વાર કર્યું કે પેલા એવા દૂર જાય કે આવે જ નહીં, અને પછી પોતે જ ફરિયાદ કરે બાળકો આવતા નથી. અરે તમે તો દૂર મોકલ્યા, આવ આવ આવ. જયારે અમારે શ્રીનાથજી બાબા એમ કે છે આવ આવ આવ, અને વૈષ્ણવ શું કે છે? દૂર દૂર દૂર. આ તો ઠાકોરજી તો વિપરીત થઈ ગયું. નિકટ લાવો, બેસાડો. એક વાર આખા પરિવારને ભેગા કરીને તમારા લાલનની પાસે બેસાડો અને કહો, જો બેટા, જો બાળકો, આ લાલન પેઢીઓથી આપણા ઘરમાં છે, આ શ્રીનાથજી બાબા પેઢીઓથી આપણા ઘરમાં છે. કેટલાય ચઢાવ ઉતાર આ બધું જ આપણા કુટુંબે જોયું. કેટલા નજીક આવ્યા, કેટલા છોડીને દૂર જતા રહ્યા, આપણા સંજોગોને જોઈ, પણ આપણા ઠાકોરજી આપણા કુટુંબને ક્યારે છોડ્યા? અને ખાસ એટલે કહીશ એમ વડીલો કે ઘરમાં કે બાળકો ભલે મારા જેટલું કરતા નહીં, એટલી અપરસ ન પડાય તો વાંધો નહીં, એટલો ભોગ ન ધરાય તો વાંધો નહીં, પણ ઠાકોરજીને મારા ગયા પછી ક્યારે ઘરેથી બહાર કાઢતા નહીં. કારણ કે આપણા ઘરનું મંગલ, આપણા ઘરનું નિધિ, આપણા ઘરનું સૌભાગ્ય આ છે. અને જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને, આપણા ઘરમાં દુર્ભાગ્ય ક્યારે પ્રવેશ નહીં કરી. અને જ્યારે બેસાડીને હૃદયથી, આત્મીયતાથી આવી વાત કરશો ને તો ઘરમાંથી ચોક્કસ એક જણ ઊભું થશે ને કહેશે, બા ચિંતા ના કરતા, ઠાકોરજી હું સાચવી. અને આપણા પ્રભુ આપણા ઘરમાં રહે એનો પ્રયાસ કરે. વૈષ્ણવને ખાસ અનુરોધ કરીશ, જે વડીલોના ઠાકોરજી છે, ભલે કદાચ બહુ આચાર વિચાર આદિ ન સચવાય, પણ ઘરેથી ઠાકોરજીને કાઢતા. કારણ કે પ્રભુ જતા રહેશે, બચાવનારાને ઘરેથી કાઢી મૂકશો, આ રક્ષક જ જતો રહ્યો તો રક્ષા કરશે કોણ?
ઘણા લોકો ઠાકોરજી પધરાવતા ડરે, ઠાકોરજી પધરાઈ પછી તો બંધાઈ જી. અરે ના, બચાવનારો ઘરે આવે પછી તો નિશ્ચિંત થઈ જવા. ડરવાનું તો એને છે જેના ઘરમાં કોઈ બચાવનારું નથી. પ્રભુ તો આપણા રક્ષક છે. નારદજીએ કહ્યું કે જો વ્યાસજી, પૂર્વ જન્મમાં 3 જન્મની કથા કહી. કહ્યું કે એક જન્મમાં તો હું દાસીનો પુત્ર હતો અને અમારા ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા, મારી માતાને ચાકરી માટે રાખી અને રોજ સત્સંગ થાય ને હું દૂર બેઠો બેઠો સાંભળું. મારી માં બધી ચાકરી કરે, મહાપુરુષોનું હું અન્ન લઉં, ગ્રહણ કરું, સત્સંગ સાંભળતા, પ્રસાદી લેતા લેતા મારું અંતઃકરણ પવિત્ર થયું અને પવિત્ર થઈ ગયું અને મારું મન સત્સંગમાં એવું લાગવા લાગ્યું, ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી અને મહાત્માઓને તો જવાનો સમય થઈ ગયો. અને જ્યારે જવા લાગ્યા ત્યારે મને ખબર પડી કે મારા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો, ચરણોમાં પડી ગયો. મને પણ તમારી સાથે લઈ જાઓ, સંસારમાં હવે મારું મન નથી, મારે તો તમારી જોડે સત્સંગમાં રહેવું છે. કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો, પિતા છે નહીં, પેલા માની આજ્ઞા લઈ આવ. માને પૂછવા ગયા તો માએ કહ્યું કે બેટા તું મારો એકનો એક બાળક, તું જતો રહે તો મારું કોણ? ન જવા દીધો. મહાત્માઓ જતા રહ્યા પણ મારું મન સંસારમાં હતું નહીં, સત્સંગમાં ચિત્ત લાગેલું હતું. અને એકવાર મારી માં ગૌશાળામાંથી જતી હતી એટલામાં એક સર્પે દંશ દીધો. મરતા પહેલા મારી માનો હાથ ગાયના પૂંછને લાગી ગયો અને સ્પર્શ માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો. હવે કોઈ રોકનારું હતું નહીં, ટોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ હું નીકળ્યો. ભગવત નામનું સ્મરણ કરતા કરતા નદી, પર્વતો, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટવૃક્ષ દેખાયું. એની નીચે જઈને હું બેઠો, સમાધિ લાગી. ઈશ્વર આવ્યા ધ્યાનમાં અને ભગવાને કહ્યું, આ જન્મમાં તને મારો અનુભવ નહીં, ટૂંક જ સમયમાં પ્રલયકાલ આવશે, બધું જ ડૂબી જશે અને ફરી સૃષ્ટિનું સર્જન થશે. ત્યારે બ્રહ્માજીના પુત્ર રૂપે તારો જન્મ થશે. અને આમ જે રીતે આજ્ઞા કરી એવું જ થયું. પ્રલય આવ્યો, બધું જ ડૂબ્યું, ફરી સૃષ્ટિનું સર્જન થવાનું હતું અને બ્રહ્માજી દ્વારા